તો બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે વિસાવદરના કાનાવડલા અને સોભાવડલાના ખેડૂતમાં સરકારની સહાયને લઈને રોષ જોવા મળ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા દર વખતે સહાયની જાહેરાત કરાઈ છે, પરંતુ કશું જ અમને મળતું નથી। તો બીજી તરફ ખેડૂતોએ રવિ પાક લેવા માટે ખેતરની સફાઈ વહેલી કરવા પોતાનો 28 વીઘાનો મગફળીનો પાક સળગાવ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ છે તે બગાડી નાખી છે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે। સીધા જ દ્રશ્યો હું આપને બતાવીશ કે વિસાવદર તાલુકાનું જે કાનાવડલા ગામ છે ખેડૂતો હાલ પોતાનો પાક છે તે સળગાવી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે એક બાદ એક જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને એક બાદ એક પોતાના જે પાથરા છે તેને સળગાવવા લાગ્યા છે, કારણ કે જે પાકને નુકસાન થયું છે। દ્રશ્યો બતાવીશ કે જે પાકને નુકસાન થયું છે અને હવે ખેડૂતોને આમાંથી કશું જ વળતર મળે તેમ નથી ને જેના કારણે જે પાક સળગાવવા લાગ્યા છે। આપણી સાથે સીધા જ ખેડૂતો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, શા માટે આપનું કિંમતી અમૂલ્ય પાક જે હવે બચ્યો છે, પાથરા જે કરવામાં આવ્યા હતા, નુકસાન થયું છે, કેમ સળગાવું? ખેડૂત માટે અમૂલ્ય એની જણસી હોય છે, જે ખેતરની અંદર પકવેલા પાક હોય છે। આજે પાક કુદરતના કારણે સદંતર નિષ્ફળ ગયો છે। અમે જે વાવેલું હતું ને એ અમને એવું હતું કે આજે થોડુંક મળશે, પણ એમાંથી નહીં, કુદરત રૂઠો। પણ અત્યારે સરકાર જે લોભામણી લાલચ કરે છે કે તમને સહાય મળશે, સહાય મળશે। અમારું આ ગામ સોભાવડલા કાનાવડલા આ છેવાડાનું તાલુકાનું અને જિલ્લાનું ગામ છે, માટે કોઈ વર્ષ અમને સહાય મળી જ નથી। માટે અમારે ન છૂટકે આ પાક હળગાવવો પડે છે। અને આગલા ખાસ વર્ષે કરીને કઈ રીતની કેટલા વીઘામાં વાવેતર હતું? અમારે 40 વીઘાની મગફળીનું વાવેતર હતું। આની પહેલાનો રાઉન્ડ આવ્યો એમાં બી પાથરા પલળીને નુકસાન થઈ ગયું। આ બીજા રાઉન્ડમાં અમારું નુકસાન થઈ ગયેલું છે। સરકારે તો સહાયની જાહેરાત કરી એ તો 3 વર્ષ ત્યાં કરે છે અને આગલા વર્ષે બી જાહેરાત કરી હતી। એમાં ભાઈ અમારું સોભાવડલા ગામ આવેલું હતું, કોઈ સર્વે કરવા આવ્યું નથી સોભાવડલા ગામમાં। આપણી સાથે અન્ય જે ખેડૂત છે, કયું ગામ છે તમારું, કયું વાવેતર હતું, કેટલું અને કઈ રીતની સ્થિતિ થઈ છે? મારું કાનાવડલા ગામ છે અને આ મગફળી વાવેલી હતી। 28 વીઘાની મગફળી હતી અને માવઠામાં સદંતર બધું સાફ થઈ ગયું, કે બચ્યું જ નથી। હળગાવા સિવાય કોઈ અમારી પાસે આરો જ નથી રહ્યો। સહાયની વાત તો દૂર રહી, આવે કે દી આ 3 વર્ષથી કોઈ સહાય કરવા કે અહીંયા સર્વે કરવા કોઈ આવતું જ નથી। તો આ જે સોભાવડલા અને જે કાનાવડલા ગામના જે ખેડૂતો છે તે હેરાન પરેશાન થયા છે। ખાસ કરીને જે હજારો વીઘામાં આ જે વાવેતર કરવામાં આવ્યું હતું ને તે વાવેતર સદંતર નિષ્ફળ ગયું છે। સરકાર એક તરફ સહાયની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે સહાયની ફક્ત